તો હાલ જ્યારે રાજ્યમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે આગામી 24 કલાક તાપમાન યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો આગામી 2 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન પણ ફૂંકાશે અને 11 થી 13 મેના દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। मौसम जो है अगले 3 दिनों तक 3 से 4 दिनों तक ड्राई बना रहने की संभावना है। और साथ ही साथ अगर हम बात करें अधिकतम तापमान की, वो अपने नूर आर चेंज में बना रहेगा। 1-8 डिग्री की कुछ जगहों पर जो 1-2 डिग्री की गिरावट देखने को मिलेगी अगले 24 घंटों के बाद, बट वो अपने नूर आर चेंज में बना रहेगा। जैसा कि पिछले 24 घंटों में अगर हम बात करें तो अहमदाबाद में 43.5 डिग्री सेल्सियस, गांधीनगर में 42.5 डिग्री सेल्सियस और सबसे अधिकतम तापमान जो है वो भुज में 43.5 डिग्री सेल्सियस दर्ज किया गया है। तो आज अंगे अहवाल आपवा माटे अमारी साथे अमारा संवाददाता झलक जोड़ाया छे। झलक साथे माहिती मेळवीशुं। झलक, जणावशो अमदावादमां केवी गरमी जोवा मळी रही छे? गरमीथी बचवा माटे लोको केवा प्रकारना उपायो करी रह्या छे? जी, जे रीते हवामान विभाग द्वारा जे जाहेरात करवामां आवी रही हती ते रीते आखरी गरमी छे ते पड़ी रही छे। जे अमदावादनी वात करवामां आवे तो अमदावादनुं तापमान 42-43 डिग्री छे ते नोंधाई रह्युं छे અને ગઈકાલે જ્યારે મતદાન થયું ત્યારે તેની ગરમીની અસર પણ ક્યાંક ને ક્યાંક મતદાન પર જોવા મળી અને મતદાન મથકો બપોરે સુમસામ જોવા મળ્યા। ગરમીની વાત કરવામાં આવે તો લોકો છે તે બપોરે જરૂર ના હોય તો બહાર નીકળવાનું ટાળે છે। રસ્તા છે તે બપોરે સુમસામ જોવા મળી રહ્યા છે। એકલ દોકલ જે વાહન ચાલકો છે તે પસાર થતા જોવા મળી રહ્યા છે। બહાર નીકળે ત્યારે લોકો ટોપી, ગોગલ્સ છે, હાથના મોજા વગેરે જો છે તે ઉપયોગ કરી રહ્યા છે। સાથે સાથે જે ગરમીને કારણે જે લોકોને ચક્કર આવવા, ડિહાઇડ્રેશન થવું, લૂ લાગવી વગેરે જેવા જે છે તે આરોગ્ય સંબંધી સમસ્યાઓ પણ સર્જાય છે અને તેથી જ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો તેમજ જે આરોગ્ય કેન્દ્રો છે ત્યાં લોકો છે તે સારવાર માટે પણ આવી રહ્યા છે। 108માં પણ આ પ્રકારના જે કોલ છે તે કોલ મળી રહ્યા છે। ખાસ કરીને જે ગરમીથી બચવા છે તે લોકો પ્રવાહી પી રહ્યા છે। છાશ હોય, લીંબુનું શરબત હોય કે પછી લસ્સી હોય કે નારિયેળ હોય કે શેરડીનો રસ હોય વગેરે જેવા જે પીણા છે તે પીને લોકો ઠંડી ગરમી સામે છે તે રક્ષણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। जी झलक, तंत्र द्वारा कोई सूचनाओं लोकोने आपवामां आवी रही छे गरमीथी बचवाना उपायना भागरूपे? जी झलक, धन्यवाद समग्र माहिती आपवा बदल।